ચંદ્રકાંત બક્ષીએ ખૂબ મોટી વાત કરી હતી આજ વર્ષો પહેલા કે ગુજરાતની અંદર ગેરકાયદેસર જે દારૂ આવે છે ને, જો એક હોજ કે સ્વિમિંગ પુલમાં ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી જાય છે, એવી વાત કરી હતી. પણ આજના દિવસે 2025-26 ની વાત કરીએ ને તો એ હોજ ભરવામાં આવે ને તો આખું ગુજરાત ડૂબી જાય એમ છે. આ જે પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે, હવે એમાં 10 પાસ 12 પાસ એવા બધા શિક્ષકો કે જે પોતે કોઈ દી 50 માર્ક ઉપર લીધેલા નથી. હવે એ શું આપણા દેશનું સારું નિર્માણ કરી શકશે? સારો ઉમેદવાર હશે, સારા કામ કરશે, એને જ મોકો મળશે, બાકી કોઈને એમનો મત દેવાના નથી. અને આ રોડ રસ્તા હાવ કાચા હે, અહીં ખાડા ભરાય છે, માણસો પડે હે, એટલો ખાડો અહીંયા થઈ જાય છે. પાણી પીળું આવે છે થોડુંક, તો કોઈ તપાસ કરવા આવતું નથી. નો કામ કરે તો બદલાવા જ પડે. અમારા વિસ્તારના કોર્પોરેટર અહીંયા આવી તો એ ઓળખીને આજકાલ કોઈને મત જ દેવો નથી એવું થાય છે. નમસ્કાર, હું છું આપની સાથે જાનવી ને આજે સિટી ન્યૂઝની ટીમ રૂબરૂ આવી પહોંચે છે વોર્ડ નંબર 18 માં. ચાલો ત્યાંના રહેવાસીઓ સાથે વાત કરીએ કે શું આ વોર્ડમાં સમસ્યાઓ છે. તમારું નામ? ભારતીબેન વાઘેલા મારું નામ. વોર્ડ નંબર 18 માં કેટલા સમયથી રહો છો? અમે 15 વર્ષથી રહી છે અહીંયા. શું સમસ્યાઓ છે? જો અહીંયા કેટલા વર્ષથી રોડ થયા નથી અમારે. પછી આ પાણી અમારે 4 વાગ્યામાં આવી જાય છે. અમે કીધું અમને 5:30 નો ટાઈમ કર્યો તો કરતા નથી, આ ટાઈમ તો આના જ રહેશે. સવારે 4 વાગે આવે. હા, અને પાણી પીળું આવે છે થોડુંક, તો કોઈ તપાસ કરવા આવતું નથી. અને બીજા નંબરમાં કોઈ કેટલા દિવસથી આમનું રોડનું કામ પડ્યું છે, હજી કોઈ રોડ હરખો કરવા આવ્યા નથી. અમારે થાંભલાની લાઈટ વહી ગઈ છે તો એ હજી કોઈ કરવા આવતું નથી. તમે ક્યારે ઉપર રજૂઆતો કરી છે? હમણાં એકવાર રજૂઆત કરી હતી અમે. આ પાણી આમ બહુ જ આવતું હતું, લાઈન તૂટી ગઈ હતી ત્યારે. તો કેટલા દિવસ બધે ધક્કા ખાધા તોય કોઈ આવતું નહોતું. પછી જૂની લાઈન બંધ કરી, નવી લાઈનનું પાણી ચાલુ કર્યું. પછી ત્યારે મેં ન્યૂઝ વાળાને બોલાવ્યા હતા. કોર્પોરેટર ને તમારા વિસ્તારના તમે ઓળખો છો? નહીં, ક્યારે ચક્કર મારવા કેમ આવે છે? ક્યારેય નથી આવ્યા. અને ક્યારે કોઈએ કોર્પોરેટર સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી? હા, અમારા હસબન્ડે જ કરી હતી. ત્યારે પાણી કોઈ નતા જવાબ આપતા. પછી અમે ન્યૂઝ વાળાને બોલાવ્યા કે અહીંયા પાણીનો પ્રોબ્લેમ કેટલો હતો. આ ખાડા ભરાય છે દર વર્ષે ચોમાસામાં, અને ખાડા કેટલા છે, માણસો બિચારા કેટલા પડે છે અહીંયા, તો હજી કોઈ રોડ કરવા આવ્યા નથી. અને લાઈન તો હવા ઉપર રાખી છે, જરી કઈક વાહન હાલે ત્યાં તો લાઈન તૂટી જાય. અને ઘડીએ ઘડીએ આ રોડ રસ્તા આમ કેમ છે, હાવ કચરા વાળાને કહી તો કે ઓલી ગાડીમાં નાખવાનો, ઓલી ગાડીમાં નાખવાનો, ને ટાઈમસર ગાડીઓ ના આવે કચરા વાળાની ને આવી બધી પ્રોબ્લેમ છે. અમારે થાંભલા લાઈટ વહી ગઈ છે, હજી કોઈ આવ્યું નથી કરવા. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો તમારે કોર્પોરેટર હવે નવા જોઈએ છે કે જે છે એ જ રિપીટ જોઈએ? નવા જ જોઈએ છે. કઈક સુધારો તો થાય સોસાયટીમાં ને એમાં, એમ આમાં કઈ સુધારો થતો નથી. હાલના કોર્પોરેટર 10 માંથી માર્ક આપવાના થાય તો કેટલા? ઝીરો એ જ આપવું. આજકાલ કોઈને મત જ દેવો નથી એવું થાય છે. પૂજાબેન હર્ષદભાઈ ગોહેલ. વોર્ડ નંબર 18 માં કેટલા સમયથી રહો છો? અમે 7 વર્ષથી રહી છીએ. અને તમારા વોર્ડમાં શું સમસ્યાઓ છે? પાણી બહુ જ વહેલું આવે છે, ઉઠાતું નથી. 4 વાગ્યામાં આવે છે, પછી નીંદર બગડે એટલે છોકરાઓના ટાઈમ વયા જાય. અને આ રોડ રસ્તા હાવ કાચા હે, અહીં ખાડા ભરાય છે, માણસો પડે હે, એટલો ખાડો અહીંયા થઈ જાય છે. પાણીની બહુ પ્રોબ્લેમ છે, ભરાય છે, મચ્છર થાય છે, માણસો બીમાર પડે છે, પાણીની બહુ તકલીફ પડે છે અહીં ભરાય છે તો. કોર્પોરેટરને ઓળખો છો? ના, અમે ઓળખતા નથી. ક્યારે આવ્યા છે ચક્કર મારવા માટે કે પૂછવા માટે? ક્યારે? ના, ક્યારેય આવ્યા જ નથી. આ વર્ષે કોર્પોરેટરો નવા જોઈએ છે. આ ઈ સારું કામ કરે તો ઈ ના, ઈ નકર પછી નવા. નો કામ કરે તો બદલાવા જ પડે. તમારું નામ? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ, કેટલા વર્ષથી વોર્ડ નંબર 18 માં રહો છો આપ? કેદુના રહીશી. શું સમસ્યાઓ છે વોર્ડમાં? વોર્ડમાં સમસ્યા રોડ રસ્તાની. હા, રોડ રસ્તા તો કરવાની રજૂઆત કરી હતી ને આ લાઈન નાખી હતી. અમારા વિસ્તારના કોર્પોરેટર અહીંયા આવી તો એ ઓળખીને આવતા જ નથી. કઈક આવે. કેવલ સાવલિયા. વોર્ડ નંબર 18 માં કેટલા સમયથી રહો છો અને શું સમસ્યાઓ છે? વોર્ડ નંબર 18 માં તો છેલ્લા હું 6-7 વર્ષથી રહું છું, બરાબર. સમસ્યા તો અત્યારે બેન તમે સોસાયટીમાં ગમે જગ્યાએ જાઓ ને એટલે માણસો ચૂંટણીથી કંટાળી ગયા છે. એ લોકોનું કેવું, ગમે ત્યારે કોઈક આવે ને તો એમ જ કે અહીંયા કોઈ આવતા જ નહીં, બધા એક જ છો ને અમારા કંઈ કામ થતા નથી ને જરૂર પડે ત્યારે તમે બધા આવો છો. અને ગમે એટલી વાર રજૂઆત કરવા છતાં પણ કાંઈ કામ થતા નથી. માણસો સાવ કંટાળી ગયા છે. કોર્પોરેટરને શું કહેશો? કોર્પોરેટરો ક્યારેય આવ્યા છે? કોર્પોરેટરની વાત મેડમ એવી કરીએ કે આ વિસ્તારમાં તો માણસો આટલા ટાઈમથી નારાજ છે, બરાબર. છતાં પણ આ વખતે જે કોર્પોરેટર અહીંયા 4 હતા એમાંથી 3 લોકોને તો રિપીટ કર્યા. ક્યારેય કોઈ દી કામ નથી કર્યા, માણસો કંટાળી ગયા છે, તો પણ એ લોકોને રિપીટ કરવામાં આવે છે, બરાબર છે. કોર્પોરેટરને લગભગ હું જ્યાં રહું છું ત્યાં કોર્પોરેટર મારી બાજુમાં જ ત્યાં રહીએ છે, બરાબર. હું 5 વર્ષથી રહું છું, બરાબર છે ત્યાં.
ત્યાં મેં એને ક્યારે નથી જોયા. મેં કદાચ હવે આવશે ક્યારેક પત્રિકા દેવા કેમ કે આવશે ત્યારે જોશું, બાકી હજી સુધી મેં નથી. એક તો મારી બાજુમાં જ રહીએ, બરાબર છે. અને પ્લસમાં બેન કામ એવું છે કે અમારે કોઠારિયા ગામથી આમ સામેની સાઈડ જવું હોય તો ત્યાં અત્યારે વિકાસ વધારે થયો, નવા ડેવલપમેન્ટ સોસાયટી આ બધું બનવા માંડ્યું. ત્યાં વચમાં એક પુલ આવેલો છે, તેના નગર સેવકો જે હતા જે પહેલાના તે લોકોએ ઘણીવાર ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. ખિલારી પણ હોય છે પુલ ઉપર, હજી પુલ હજી એવો ને એવો જ છે. ફોટા પડાવીને પછી ત્યાં એમને ત્યાં વરસાદમાં જવાનું તો તેથી પુલ બંધ થઈ જાય. સામેની સાઈડ જવું હોય કોઠારિયા ગામમાં શમશાનની બાજુમાં તો ત્યાં પુલ ઘણી વખત પાસ થઈ ગયો, મુહૂર્તે કર્યા, હજી કામ નથી થયું એનું. હાલની અત્યારની સિચ્યુએશનને જોઈને કોર્પોરેટરને જોઈને ત્યાં રિપીટ કરવામાં આવ્યા છે તો શું કહેશો? રિપીટ કરવામાં આવ્યા છે એટલે મેડમ કે હવે તો આ લોકોને કોઈ લગભગ મત આપશે નહીં, કારણ કે એક વખત મોકો આપી દીધો, એક નહીં ઘણી વખત મોકો આપેલો જે છે બધાને, બરાબર. હવે કંઈ પરિવર્તન જ આવશે, કોઈ નવા જે સારા હશે એને જ લોકો જોઈને મત આપશે, બરાબર. કારણ કે અત્યારે કોઠારિયા ગામની ઓલી બાજુ જાઓ તમે પેટ્રોલ પંપથી આગળ તો ત્યાં ઘણા ખરા ખરાબાઓ આવેલા છે. એ ખરાબાઓ વારીને બધા ગેરકાયદેસર કામ થાય છે. તંત્રને પણ ખ્યાલ છે. રોડ ઉપરથી તમે રાતે નીકળો ને તોય ત્યાં દારૂના કા તે બધું રોડ ઉપરથી તમને દેખાય, તમે કોઈ નીકળે. તંત્રને બધી ખબર છે, નગર સેવકોને ખબર છે, તો ક્યારેય રજૂઆત કેમ નથી કરતા? કોઈ અધિકારીઓ કેમ અહીં જોવા નથી આવતા? કોઈ સ્થળ તપાસ કેમ નથી કરતું કોઈ? બરાબર. કોણ કેટલા ખરાબામાં ગેરકાયદેસર કામ આલે છે એ જવાબદારી કોની? નગર સેવકની હોય. એને કમિશનરને જેની રજૂઆત કરવી પડે કે અમારા વિસ્તારમાં આવો, કેટલા ખરાબા છે, ત્યાં શું ચાલે છે. ક્યારે કોઈ અધિકારી આવ્યા નથી, કોઈને ક્યારે કંઈ કામ થયા નથી. હવેની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવા ઉમેદવારોની પસંદગી હોવી જોઈએ અને શું લાગે યુવા ચહેરાઓ આ વખતે જરૂર છે? હવે ઉમેદવારે તો હવે તો માણસો બધા હોશિયાર થઈ ગયા છે. હવે તો જે યુવાન હશે, હોશિયાર હશે, સારા માણસો હશે એને જ મત આપશે. પક્ષથી પક્ષ કાંઈ જોવાનું છે નહીં, કારણ કે પક્ષના નામે જે આ લોકોને કાંઈ ખબર નહોતી એટલે પક્ષ કરીને મત દીધા રાખ્યા. હવે બધાની આંખ ખુલી ગઈ છે અને જ્યાં જાશો ને તમે આખા અહીંયા નહીં આખા રાજકોટમાં ગમે જાશો ને લોકોનો બહુ ભારે રોષ જોવા મળશે તમને, બરાબર છે. એટલે હવેથી સારો ઉમેદવાર હશે, સારા કામ કરશે એને જ મોકો મળશે, બાકી કોઈને એમને મત દેવાના નથી. તમારું નામ? મિલન બોરસદિયા. કેટલા સમયથી વોર્ડ નંબર 18 માં રહો છો આપ? 25 વર્ષથી. 25 વર્ષમાં કેવા સુધારાઓ છે અને કેવી સમસ્યાઓ છે? સમસ્યાની પહેલે વાત કરું તો જનતાને જે સામાન્ય સુવિધાઓ મળવી જોઈએ, રોડ રસ્તા, ચોખ્ખું પાણી, આરોગ્યની સુવિધા કે બીજી કોઈ વસ્તુ જે ગાર્ડન છે એવી એ જાતની કોઈ પણ જાતની સુવિધા અહીંયા નથી, કે સારા રોડ રસ્તા નથી. અહીંયા પણ આપ જોઈ શકો છો કે રોડ રસ્તા DI લાઈન આવવાથી 6 મહિના વર્ષ દિવસથી ખોદેલી છે પણ હજી એને એ પોઝિશનમાં છે. કોઈ પણ જાતનું કંઈ કામ કરવામાં આવ્યું નથી. પાણી આવે છે તો પાણી અપૂરતા પ્રમાણમાં અને ગંદુ એવું પાણી આવે છે. પાણી સવારે કેટલા વાગે આવે છે? એનો કોઈ ફિક્સ ટાઈમ નથી. અલગ અલગ એરિયામાં અલગ અલગ ટાઈમે આવતું હોય પણ અસમયસર આવે છે અને એનો કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી. કોર્પોરેટરનું કેવું કામકાજ છે અને અત્યારે જે હાલ કોર્પોરેટર હતા એ ક્યારેય વિસ્તારમાં ચક્કર મારવા માટે આવ્યા છે કે સમસ્યાઓ વિશે જાણવાનો પ્રયત્ન ક્યારે કર્યો છે? મેં લાસ્ટ કેટલા વર્ષથી હું જોઉં છું, એક પણ કોર્પોરેટ ભાજપને પણ શાસન આપી જોયું, કોંગ્રેસને પણ આપી જોયું. 10 વર્ષની અંદર છેલ્લે કોઈ પણ મેં કોર્પોરેટર હજી જોયા નથી. અને ભાજપ શું સાબિત કરવા માંગે છે? આ મીડિયા દ્વારા પણ કહેવા માંગુ છું કે ફરી વખત જે 3 કોર્પોરેટને ફરી પાછી રિપીટ ટિકિટ આપી છે, જે 3-5 વર્ષની અંદર કોઈ દિવસ દેખાણા નથી, એને ફરી પાછી ટિકિટ આપીને શું સાબિત કરવા માંગે છે? શું આ વોર્ડ નંબર 18 આ જનતાનો વિકાસનો વંચિત રાખવાનો જ છે કે પછી કઈ કામ કરવાનું છે? કોર્પોરેટર જે પણ કોઈ 5 વર્ષની અંદર દેખાણા નથી, ફરી પાછા 5 વર્ષ હવે આવશે એટલે ચૂંટણી ટાઈમે મત માંગવા આવી જશે, ફરી પાછા એના જ રિપીટ થયા છે તો ફરી પાછા એ જ કોર્પોરેટર આવશે તો આ જનતાનું કોઈ ભલું થવાનું નથી. અમુક વિસ્તારોમાં જે દારૂના અડ્ડાઓ આવેલા છે તેના કારણે પણ રહેવાસીઓ ઘણા પરેશાન હોય છે, ત્યારે તમારા વિસ્તારમાં આવા કોઈ ન્યુસન્સ જોડાયેલા છે? ખૂબ પ્રમાણમાં રાજકોટ અને ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે. ચંદ્રકાંત બક્ષીએ ખૂબ મોટી વાત કરી હતી આજ વર્ષો પહેલા કે ગુજરાતની અંદર ગેરકાયદેસર જે દારૂ આવે છે ને, જો એક હોજ કે સ્વિમિંગ પુલમાં ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી જાય છે એવી વાત કરી હતી. પણ આજના દિવસે 2025-26ની વાત કરીએ ને તો એ હોજ ભરવામાં આવે ને તો આખું ગુજરાત ડૂબી જાય એમ છે મેડમ. તો આ દારૂના અડ્ડાઓને બંધ કરવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ ને શું પોલીસ પ્રશાસન પણ સવાલો ઉઠે છે જ્યારે દારૂની કોઈ લઠ્ઠાકાંડ પણ બહાર આવે છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ એવા સવાલો ઉઠે છે, તો શું કહેશો? ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીનો પોલીસ ઉપર કોઈ દબાવ હોય છે? કોઈ જાતનું કામ કરવાનું તો આમ બધા મિલીભગતથી કામ ચાલે છે. મિલ બાંટ કે ખાએંગે એસા કે એવું કામ ચાલે છે આનું. કેમ કે જે વાત કરે છે રાજકોટ અને ખાસ કરીને ગુજરાતમાં અંદર કોઈ બેનિફિટ વાળો ધંધો હોય તો બુટલેગરનો અને દારૂનો જ ધંધો છે કે એમાં સબ નેતાઓનો બધાનો ભાગ હોય છે. તમારું નામ? મારું નામ અમિતભાઈ ગઢવી. વોર્ડ નંબર 18 માં કેટલા સમયથી રહો છો? 20 વર્ષથી વોર્ડ નંબર 18 માં રહું છું. 20 વર્ષમાં કેવી સમસ્યાઓ છે અને કેવા સુધારાઓ છે? સમસ્યાઓ તો હવે આ તમે જોવો છો બધા કઈ થાકી ગયા એવું છે, પણ મેન વસ્તુ એવી છે 18 નંબર વોર્ડમાં
કે આપણા દેશનું ભવિષ્ય સારું શિક્ષણ હોવું જોઈએ, બરાબર. હવે 18 નંબર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે, એક સરકારી સ્કૂલ તો એક છોકરાને મોકલી શકે એવી છે જ નહીં આખા 18 નંબર વોર્ડમાં. આ જે પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે, હવે એમાં 10 પાસ 12 પાસ એવા બધા શિક્ષકો છે કે જે પોતે કોઈ દી 50 માર્ક ઉપર લીધેલા નથી. હવે એ શું આપણા દેશનું સારું નિર્માણ કરી શકશે? એક સ્કૂલ એવી મને બતાવો કે 18 નંબર વોર્ડમાં સરકારી શાળામાં આપણે છોકરાને ભણાવી શકીએ એવી એક સ્કૂલ નથી વોર્ડ આખા. નંબર 18 માં કઈ ગવર્મેન્ટ સ્કૂલ આવેલી છે? એકય નથી આવેલી, 2-3 જે જૂની છે, પણ હવે એમાં કોઈને મોકલી શકે એવું છે જ નહીં, કારણ કે એમાં કાંઈ સુવિધા જ નથી છોકરાઓને. એટલે નો છૂટકે માણસો પાસે, નાના માણસો પાસે, મિડલ વર્ગ માણસો પાસે પણ ફી ભરી અને પ્રાઇવેટ સ્કૂલોમાં એના છોકરાને મોકલવા પડે, પણ એમાં કોઈ શિક્ષકો એવા છે જ નહીં કે જે આપણા દેશનું કે આપણા છોકરાનું ભવિષ્યનું નિર્માણ કરી શકે. એ સિવાય રોડ રસ્તા અને પાણી બાબતે શું કહેશો? રોડ રસ્તામાં તો તમે આખા 18 નંબર વોર્ડમાં જુઓ, એક વર્ષમાં 3 વાર આ અમારી 18 નંબર વોર્ડમાં લાઈન આવી. ઘડીક આ લાઈન નાખે, ઘડીક ઓલી લાઈન નાખે, હવે પછી છેલ્લે ડીએ લાઈન નાખી. આ છેલ્લા 4 મહિનાથી રોડ આ બધી સોસાયટીમાં, આ શ્રદ્ધા, લાલ પાર્ક, ભવનાથ, આના રોડ રસ્તા ખોદેલા છે. તમે આખામાં બધે આંટી મારી લ્યો, ક્યાંય હાલે એવું રહેવા દીધું નથી. વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા અને ક્યારે એવું બન્યું છે કે રોડ રસ્તા આટલા ખરાબના કારણે કોઈ એક્સિડન્ટ થયું હોય? એક નહીં, એવા અનેકો કિસ્સા બનેલા છે. અહીંયા આગળ તમે જુઓ તો 2 સ્કૂલો આવેલી છે. એ વરસાદનું પાણી ત્યાં એક વોંકળું જ છે, જે તે સમયે વોંકળું હતું. અત્યારે હરેક ઘરમાં વરસાદ આવે ને એટલે પાણી ગળી જાય 1-1 ફૂટ. કોર્પોરેટરને ક્યાંય રજૂઆત કરી છે? કોર્પોરેટરોને બધી સોસાયટીમાંથી અનેકો વાર રજૂઆત કરેલી છે, અને જે આ તમે કહો ને બધા માણસોએ, પણ કોઈ એવા કાંઈ જવાબ મળ્યા જ નથી કે કોઈ કામ થયા નથી. આવનારા સમયમાં કેવા કોર્પોરેટર જોઈએ? આવનારા સમયમાં હવે શિક્ષિત હોવા જોઈએ કોર્પોરેટરો, કારણ કે હવે શિક્ષિત માણસો વગર આ દેશનું શાસન કે આપણા નગરનું શાસન થઈ શકે એવું નથી. હવે જેને પોતાને કાંઈ ખબર ન હોય એવાને આપણે કોર્પોરેટર બનાવી દેવી, નથી ભણેલા ગણેલા કે નથી એને બીજી કાંઈ, હવે એને બસ એના જે લાગતા વગતા હોય એને આપી દે અને છૂટાઈ જાય. એટલે આવનારા સમયમાં હવે શિક્ષિત ઉમેદવારો સિવાય આ વિકલ્પ જ નથી. એટલે હવે શિક્ષિત ઉમેદવારો જ જોઈએ છે બધા. યુવા ચહેરાઓ જોઈએ છે કે અનુભવના આધારે જોઈએ છે? ને યુવા જોઈએ છે અને અનુભવી, પણ શિક્ષિત હોવા ફૂલ જરૂરી છે. શિક્ષણ વગર આ કાંઈ આનો ઉદ્ધાર છે જ નહીં.